એવરીબડી, આપણે લાસ્ટ લેક્ચરમાં આપને ગિવન એલપીવી પ્રોબ્લેમનો ઉપયોગ ટુ ફેસ મેથડથી કઈ રીતે કરીશું તેના રૂલ્સ વિશે આપણે વાત કરી હતી. હવે આપણે એનો રૂલ્સનો ઉપયોગ કરીને કઈ રીતે રૂલ્સનો ઉપયોગ થાય છે એનો આપણે એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આગળ આપણે ગિવન છે મેક્સિમમ ઝેડ ઇક્વલ ટુ 5x1 પ્લસ 3x2. સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટ આપણને આપેલા છે 2x1 પ્લસ x2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 એન્ડ બીજું છે x1 પ્લસ 4x2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 6 વેર x1 x2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. ઓકે, આપણે સૌ પ્રથમ શું કરીશું, x1 x2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 રહેશે. એ મેઇન આપણું એલપી પ્રોબ્લેમમાં કન્ડિશન છે, આ ફરજિયાત છે. ઓકે, સ્ટાન્ડર્ડ ફોર્મ પહેલો જ પોઈન્ટ હતો ફેસ 1 માટે સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવાનું. સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે આપણને જે મેક્સિમમ ફંક્શન આપેલું છે તેને આપણે કન્વર્ટ કરવાની જરૂર છે. એની મિનિમાઇઝમાંથી મેક્સિમમમાં ઓલરેડી આપને ઓબ્જેક્ટિવ ફંક્શન કેવું ગિવન છે, મેક્સિમાઇઝ ટાઈપ છે. તો 5x1 પ્લસ 3x2 એઝ ઇટ ઇઝ રહેશે. સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટમાં પહેલો જ લેસ ધેન ઇક્વલ ટુ ટાઈપ છે. જો આપણે લેસ ધેન ઇક્વલ ટુ ટાઈપ હોય તો એમાં તો બીજો કોઈ વેરિયેબલની જરૂર છે જ નહીં, ફક્ત કોણ ઉમેરા છે, સ્લેક વેરિયેબલ ઉમેરા છે. તો પહેલાં સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટમાં આવશે 2x1 પ્લસ x2 પ્લસ s1 ઇક્વલ ટુ 1. સ્લેક વેરિયેબલ એ +1 કોઓફિશન્ટ સાથે એડ થાય છે. સરપ્લસ વેરિયેબલ એ -1 કોઓફિશન્ટ સાથે એડ થશે. આર્ટિફિશિયલ વેરિયેબલ એ +1 સાથે થશે એન્ડ એનું ઓબ્જેક્ટિવ ફંક્શનમાં પુટ કરીએ ત્યારે એની વેલ્યુ -1 કરીએ છીએ પણ મેક્સિમાઇઝ ઝેડ સ્ટારમાં આપણે. ઓકે, તો અહીંયા આગળ હવે આપણું મેક્સિમમ ઝેડ સ્ટાર ફંક્શન આપણું હવે શું બનશે, તો અહીંયા આગળ બાકી શું લખવાનું આપણે, +0 ઇન્ટુ s1 પ્લસ 0 ઇન્ટુ s2 માઇનસ a1. આટલું આપણે તમે નોટ્સ બનાવો એમાં મેક્સિમમ ઝેડ સ્ટારની અંદર એડ કરી દઈશું. +0s1 પ્લસ 0s2 પ્લસ માઇનસ a1. ઓકે, આ આપણે શું કર્યું, મેક્સિમમ સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કર્યું. પછી આપણે શું કર્યું હતું, મેક્સિમાઇઝ ઝેડ સ્ટારમાં કન્વર્ટ કરવાનું કહ્યું હતું. ઓકે, તો જ્યારે આપણે મેક્સિમમ ઝેડ સ્ટારનો ઉપયોગ કરીએ છીએ ત્યારે અહીંયા આગળ 5x1 લખેલું છે એની જગ્યાએ શું આવશે, 0x1 આવશે. શું આવશે, 0x1. અહીંયા શું આવશે, 0x2 આવશે. તો આપણું આ મેક્સિમમ ઝેડ સ્ટાર થઈ ગયું. 0 ઇન્ટુ x1 પ્લસ 0 ઇન્ટુ x2 પ્લસ 0 ઇન્ટુ s1 પ્લસ 0 ઇન્ટુ s2 માઇનસ a1. એટલે કે આપણે જે આપણું સ્ટાન્ડર્ડ ફોર્મનું જે ઓબ્જેક્ટિવ ફંક્શન છે એને આપણે જ્યારે ફર્સ્ટ ઇનિશિયલ ટેબલમાં પુટ કરીએ છીએ ત્યારે આપણે x1 x2નું કોઓફિશન્ટ શું લેવાના છે, 0 લેવાના છે. એ જ જો નીચે આપણે બતાવેલું છે ત્યારે ઓબ્જેક્ટિવ ફંક્શનમાં આપણે બેઝિક વેરિયેબલ છે s1 અને a1 આવશે. અહીંયા આગળ આપણે s2 લઈશું નહીં, સ્લેક વેરિયેબલને અહીંયા આગળ લઈશું નહીં. ફક્ત કયા વેરિયેબલ લેવામાં આવે છે, બેઝિક વેરિયેબલ s1 એન્ડ a1 જ લઈશું. s1નો કોઓફિશન્ટ કેટલો છે, 0. તો અહીંયા આગળ આપણે 0 લેલો છે બેઝિક કોઓફિશન્ટ ઓફ બેઝિકમાં. a1નો કેટલો છે, -1 છે. બીજે આપણે અહીંયા આગળ લાસ્ટ લખતા હતા એવો અહીંયા આગળ આપણે પહેલું લખેલું છે, એમાં ચેન્જ ટેબલમાં કોઈ ફરક નહીં. આપણે બીજે શું કરતા હતા, અહીંયા લખીને પછી આપણે મિનિમમ રેશિયો ફાઇન્ડ કરતા હતા. એવું આપણે બીજે ક્યાં આપેલું છે, અહીંયા ઉપર અહીંયા આગળના ફોર્મમાં આપેલું છે. એટલે ટેબલમાં એમાં કોઈ વેરાયટી છે નહીં. આપણે આગળ પણ લખી શકીએ છીએ, પાછળ પણ લખી શકીએ છીએ. S1વાળામાં 1 બીજે b1ની વેલ્યુ 1 છે, b2ની વેલ્યુ 6 છે. અહીંયા આગળ હવે આપણે જો તો x1 x2ની ઉપર જો સીજે કોઓફિશન્ટ લખેલા છે એમાં કેવા છે, બધા 0 લીધા છે. ફક્ત આર્ટિફિશિયલ વેરિયેબલ a1ની વેલ્યુ શું લેવાની છે, -1 લેવાની છે. આ ફેસ 1ની વાત છે. બાકી અંદર જે ટેબલ છે એઝ ઇટ ઇઝ લઈ લઈશું સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ પ્રમાણે. s1 કેમાં ઉમેરાતો, પહેલાં સબ્જેક્ટ કન્સ્ટન્ટમાં, તો કે x1ની વેલ્યુ 2, x2નો કોઓફિશન્ટ 1, s1નો 1, s2 અહીંયા છે નહીં તો s2 આવશે 0, a1 પણ છે નહીં તો a1 આવશે 0.
ફર્સ્ટ રો બની ગઈ. સેકન્ડ રોમાં A1 કઈ કોએફિશિયન્ટમાં ઉમેરવાનો, તો કે આ સેકન્ડ સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટમાં x1નો કોએફિશિયન્ટ 1 છે, x2નો 4 છે, s1 છે નહીં તો s2નો 0 આવશે, s2 -1 આવશે, A1 1 આવશે. ઓકે, પછી શું ફાઇન કરીએ છીએ આપણે? ZJ ફાઇન કરીએ છીએ. ZJ શું થયા આપણે અહીંયા આગળ? તો આ બેનું મલ્ટિપ્લિકેશન કરીને આપણે લાવીએ છીએ. ઓકે, 2 × 0 એટલે 0 + 1 × -1 એટલે કે -1. તો ZJ શું આવશે? -1. આપણે મલ્ટિપ્લાય કોની સાથે કરીએ છીએ? કોએફિશિયન્ટ બેઝિક વેરિયેબલના કોએફિશિયન્ટ સાથે કરીએ છીએ. આ તો બીજીની વેલ્યુ સાથે કરતા નહીં. આ ટેબલમાં બીજી આપણે ક્યાં છે? અહીંયા આગળ પાછળ આવે છે, એની જગ્યાએ આપણે ખાલી આગળ લખેલું છે. ઓકે, બીજામાં શું આવશે? 1 × 0 + 4 × -1 -4. 1 × 0 0 × 0 એટલે કે 0 1 એન્ડ શું આવશે? -1. હવે આપણે ફાઇન્ડ કરવાના શું છે? ડેલ્ટા જે ફાઇન્ડ કરીશું. ડેલ્ટા જે શું થશે આપણે અહીંયા આગળ? ડેલ્ટા જે CJ - ZJ. ડેલ્ટા જેની ફોર્મ્યુલા શું છે? CJ - ZJ. CJ કેટલા? 0 - 1 1, 0 - -4 4, 0 - 0 0, 0 - 1 -1 -1 -1 એટલે કે 0 થઈ જશે. ઓકે, તો અહીંયા બધા જ ડેલ્ટા જે <0 છે નહીં. ડેલ્ટા જે <0 નથી તો અહીંયા આગળ ઓપ્ટિમલ સોલ્યુશન છે નહીં. તો શું કરીશું આપણે? મેક્સિમાઇઝ ડેલ્ટા જે શોધીશું, મિનિમમ રેશિયો શોધીશું, એટલે કે કી રો શોધીશું, કી કોલમ શોધીશું, કી એલિમેન્ટ ફાઇન્ડ કરીશું અને ફરીથી આપણે નેક્સ્ટ ઇનિશિયલ ટેબલ બનાવીશું. તો મેક્સિમમ ડેલ્ટા જે કોણ છે? 4 છે. એની સાપેક્ષ આપણે કી કોલમ મળી ગઈ x2ની કોલમ. તો x2 શું થઈ જશે? ઇનકમિંગ વેરિયેબલ થઈ જશે. ઇનકમિંગ વેરિયેબલ જે કોલમ મળી એને આપણે શું કરીએ છીએ? રેશિયો શોધીએ છીએ BJ/AI છે. BJ/AI છે આપણે લખેલું છે આગળ આ ટેબલમાં. સારી રીતે આગળ આપણે શીખીને આવ્યા છીએ. શું આવશે? 1/1 એટલે કે 1, 4/6 એટલે કે આવશે BJ/AI છે, એટલે કે 6/4 એટલે શું આવશે? 3/2. ફાઇન્ડ કેવો કરવાનો? મિનિમમ રેશિયો. તો કોણ આવશે? 1 આવશે. 1ને સાપેક્ષ કોરસ્પોન્ડિંગ કોલમ રો કઈ છે? S1 વાળી છે. તો S1 શું થશે? આઉટગોઈંગ વેરિયેબલ થશે. x2 શું થશે? ઇનકમિંગ વેરિયેબલ થશે. અને ફરીથી આપણે શું કરીશું? નવું ટેબલ બનાવીશું. નવા ટેબલમાં કી એલિમેન્ટ કોણ મળ્યો આપણને? 1 મળ્યો. એને 1 બનાવવાનો. ઓલરેડી અહીંયા 1 છે જ. તો આને આપણે ફર્સ્ટ રો આપણે શું લખી દઈશું? એઝ ઇટ ઇઝ લખી દઈશું. તો આ લખાઈ ગઈ. x2 આવી ગયો અહીંયા આગળ. x2નો કોએફિશિયન્ટ પોતે સાથે 0 લઈને જ આવશે. એનો 0 જ છે કોએફિશિયન્ટ. હવે શું કરીશું? તો આપણે જે 1 મળ્યો તો એ 1ને નીચે કોલમના બાકીની વેલ્યુ શું બનાવવાની હોય છે? 0 બનાવવાની હોય છે. તો આપણે અહીંયા આગળ 4 છે તો એ 4ને આપણે શું કરવું પડશે? 0 બનાવવા માટે ફર્સ્ટ રો એટલે કે આને -4 વડે મલ્ટિપલ કરીને, એટલે કે આ આખી રોને -4 વડે મલ્ટિપલ કરીને આમાં આપણે ઉમેરીશું. તો આપણે આન્સર શું મળશે? -7 0 -4 -1 એન્ડ ZJ ફાઇન કરીશું. તો ZJ શું મળે આપણને? 7 0 4 1 એન્ડ -1. ડેલ્ટા જે શું મળે આપણને? -7 0 -4 -1 0. તો અહીંયા ઓલ ડેલ્ટા જે કેવા મળી ગયા? <0 મળી ગયા. તો અહીંયા આગળ આપણે સોલ્વ થઈ ગયું. ઓપ્ટિમલ કન્ડિશન સેટિસ્ફાય થઈ ગઈ. હવે આપણે કન્ડિશન સ્ટેપ 3 વાળા જોઈએ. સ્ટેપ 3માં શું હતું? 3 કન્ડિશન હતી. મેક્સિમમ ઝેડની વેલ્યુ, અહીંયા આગળ મેક્સિમમ Z∗ની વેલ્યુ ફાઇન્ડ કરો. તો મેક્સિમમ Z∗ની વેલ્યુ <0 હોય. એમાં ફર્સ્ટ કન્ડિશન હતી મેક્સિમમ Z∗ની વેલ્યુ <0 હોય એન્ડ આર્ટિફિશિયલ વેરિયેબલની વેલ્યુ પોઝિટિવ હોય તો આપણને એવા ફેસિબલ સોલ્યુશનને એવા એલપી પ્રોબ્લેમને સોલ્યુશન છે નહીં. તો અહીંયા આગળ A1 પ્રેઝન્ટ છે. અહીંયા આગળ બેઝિક વેરિયેબલમાં A1 શું છે? પ્રેઝન્ટ છે. અને એની વેલ્યુ કેટલી છે? 2 મળે છે.
તો આર્ટિફિશિયલ વેરિયેબલની વેલ્યુ પોઝિટિવ હોય આપણે જ્યારે ઓપ્ટિમલ કન્ડિશન મળી જાય, એટલે કે ઓલ ડેલ્ટા જે લેસ ધેન ઇક્વલ 0 મળી જાય ત્યારે આ બેઝિક વેરિયેબલમાં આર્ટિફિશિયલ વેરિયેબલ હોવો જોઈએ નહીં. ઓકે, આ બેઝિક વેરિયેબલમાં શું ના હોવું જોઈએ? આર્ટિફિશિયલ વેરિયેબલ ના હોવો જોઈએ. અહીંયા આગળ તો આર્ટિફિશિયલ વેરિયેબલ પ્રેઝન્ટ છે માટે. અને એ પાછું આ ત્રીજી કન્ડિશનમાં એવું હતું કે જો આર્ટિફિશિયલ વેરિયેબલ પ્રેઝન્ટ હોય તો એની વેલ્યુ કેવી હોવી જોઈએ? 0 હોવી જોઈએ. ઓકે, કેવી હોવી જોઈએ? 0 હોવી જોઈએ. અહીંયા તો કેવી છે? પોઝિટિવ મળે છે. તો અહીંયા આપણે બેઝિક વેરિયેબલ જો આર્ટિફિશિયલ વેરિયેબલ પ્રેઝન્ટ હોય એન્ડ એની વેલ્યુ પાછી પોઝિટિવ હોય, એટલે 0 ન હોય, 0 કરતાં મોટી હોય, તે એવા એલપીવી પ્રોબ્લેમને ટુ ફેસ મેથડ દ્વારા સોલ્વ કરી શકાતી નથી. ઓકે, તો એવા એલપીવી પ્રોબ્લેમને શું છે? નો ફેસિબલ સોલ્યુશન. ત્યાં શું લખીશું? હિયર CJ - ZJ લેસ ધેન ઇક્વલ 0 એન્ડ Z સ્ટારની વેલ્યુ લેસ ધેન 0 છે. ત્યારે x2ની વેલ્યુ 1 મૂકશો, a1ની વેલ્યુ 2 મૂકીશું, તો આપણે મેક્ઝિમમ Z સ્ટાર શું હતા? મેક્ઝિમમ Z સ્ટાર આપણે શું બનાવ્યા હતા કે 0 × x1 પ્લસ 0 × x2 પ્લસ 0 × s1 પ્લસ 0 × s2 માઇનસ a1. a1ની વેલ્યુ +2 મળી, x1ની વેલ્યુ જે મળી 1 મળી હતી, તો અહીં 0 × 1 એટલે કે 0 થઈ જશે. a1ની વેલ્યુ 2 મળી હતી, વધશે શું? -2. તો મેક્સિમમ Z સ્ટાર કેવા મળ્યા? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 મળ્યા. ઓકે, એન્ડ એઝ a1ની વેલ્યુ પણ પાછી કેવી છે? પોઝિટિવ છે. સો આપણે શું કહીશું? આર્ટિફિશિયલ વેરિયેબલ વિથ પોઝિટિવ વેલ્યુ, સો ધીસ સોલ્યુશન ઇઝ નોટ પોસિબલ. સો માટે આપણને એલપીવી પ્રોબ્લેમને એઝ અ નો ફેસિબલ સોલ્યુશન. ઓકે, તો આ આપણે વાત થઈ નો ફેસિબલ સોલ્યુશનના એક્ઝામ્પલની. હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ જેને ફેસિબલ સોલ્યુશન હોય. તો બીજો એક્ઝામ્પલ આપણે અહીં આગળ આપેલો છે. આ એક્ઝામ્પલમાં આપણે ખાસ ધ્યાન રાખીશું કઈ રીતે આપણે એક્ઝામ્પલ ગણવામાં આવે છે. મિનિમાઇઝ ઝેડ આપેલો છે આપણને x1 + x2. સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટ આપણને આપેલા છે 2x1 + x2 > 4 એન્ડ x1 + 7x2 > 7. તો પહેલાં તો આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરી દઈએ. તો શું થશે? મેક્સિમમ z ડેશ ઇક્વલ ટુ -x1 - x2. મિનિમાઇઝ છે, મેક્સિમમમાં કન્વર્ટ કરવા માટે -1 મલ્ટીપલ કરી દીધા. સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટ છે 2x1 + x2 > છે, તો સરપ્લસ વેરિયેબલ અને આર્ટિફિશિયલ વેરિયેબલ બંને એડ થશે. તો પહેલાંમાં બંને કર્યા -s1 + a1 = 4. બીજું પણ ઇક્વાલિટી > છે, તો એમાં પણ સરપ્લસ વેરિયેબલ અને આર્ટિફિશિયલ વેરિયેબલ થશે. તો x1 + 7x2 - s2 + a2 = 7. હવે આપણે શું કરીએ? મેક્સિમમ Z સ્ટાર લખીએ. તો મેક્સિમમ Z સ્ટાર શું થશે આપણો? અહીંયા પહેલાં એક્ઝામ્પલમાં જો આ રીતે ફરીને લખવાનું મેક્સિમમ Z સ્ટાર જે પાછળ લખાય છે ને રીતે કઈ રીતે કે 0 × x1 + 0 × x2. આપણે ઓબ્જેક્ટિવ ફંક્શન શું હતું? x1 + x2 હતા. એની કોફિશિયન્ટ કેવી હતી? 1 1 હતી. આપણે મેક્સિમમ બનાવવામાં કેવી થઈ? -1 -1 છે. પણ જ્યારે આપણે મેક્સિમમ Z સ્ટાર લખીએ ત્યારે બધાની કોફિશિયન્ટ શું લેવાની હોય છે? 0 લેવાની હોય છે, ફક્ત આર્ટિફિશિયલ વેરિયેબલ સિવાય. x1 0 0 × x1 + 0 × x2 + 0 × s1 + 0 × s2 એન્ડ આર્ટિફિશિયલ વેરિયેબલની કોફિશિયન્ટ લેવાની હોય છે -1. કેટલી લેવાની હોય? -1. અહીંયા આગળ કોઈ સ્લેક વેરિયેબલ એડ થતો નથી. શું નહીં થતો? કોઈ સ્લેક વેરિયેબલ એડ થતો નથી. તો આપણે અહીં આગળ બેઝિક વેરિયેબલને જ્યારે ઇનિશિયલ ટેબલ બનાવીએ ત્યારે ફક્ત કોનો ઉપયોગ કરીશું? ફક્ત આર્ટિફિશિયલ વેરિયેબલનો ઉપયોગ કરીશું. સરપ્લસ વેરિયેબલનો ઉપયોગ આપણે ટુ ફેસ મેથડમાં ઉપયોગ કરતા નથી. ઓકે, ક્યાં નહીં કરતા? તો આપણે ટેબલ બનાવવા માટેનો ઉપયોગ કરતા નથી. a1ની વેલ્યુ બનાવી દઈએ આપણે ટેબલ. ફરીને બેઝિક વેરિયેબલ કયા મળે આપણને? a1 a2. એનો કોફિશિયન્ટ કેટલો છે? -1 -1. બીજાની વેલ્યુ કેવી છે આપણી પાસે? ફર્સ્ટ કન્ડિશનમાં 4, બીજામાં 7. x1 x2 s1 s2 બેઝિક વેરિયેબલ લખી દીધા a1 a2. એની કોફિશિયન્ટ કેવી છે મેક્સિમમ Z સ્ટારમાં? તો કે 0 0 0 0 -1 અને -1. આપણે સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટમાંથી ટેબલ બનાવી દીધું.
2 1 -1 0 1 0 આ ટેબલ બનાવતા હવે આપણે ફાવે છે 1 7 0 -1 0 1 ZJ ફાઇન્ડ કરીએ તો પરથી અહીં આગળ આપણે ZJ ફાઇન્ડ કરીશું ડેલ્ટા જે ફાઇન્ડ કરીશું ZJ આવશે 2 × -1 -2 × 1 × -1 -2 એટલે કે -1 એટલે કે -3 -8 -1 +1 0 થઈ જશે બીજું આ 0 × -1 -1 +1 -1 અને 0 × 0 +1 × -1 ઓકે ZJ ડેલ્ટા જે આવશે તો CJ - ZJ એટલે 0 - -3 +3 0 - -8 8 0 - 1 -1 0 - 1 -1 -1 -1 0 -1 -1 0 ઓકે હવે અહીંયા શું નોટ ઓલ ડેલ્ટા જે લેસ દેન ઇક્વલ ટુ 0 શું કરીશું મેક્સિમમ ડેલ્ટા જે ફાઇન્ડ કરીશું 8 છે એને કોરસ્પોન્ડિંગ જે કોલમ મળે એને આપણે કહીશું કી કોલમ એ કોલમનો ઉપયોગ કરીને આપણે ફાઇન્ડ કરીશું મિનિમમ રેશિયો રેશિયોમાં શું આવશે 4/1 એટલે કે 4 7/7 એટલે કે 1 મિનિમમ રેશિયો કોણ થયું 1 થયો એને કોરસ્પોન્ડિંગ જે આપણને રો મળે એને આપણે કહીશું કી રોમાં કી જે બેનો કોમ્બિનેશનમાં એલિમેન્ટ હોય એને આપણે કહીશું કી એલિમેન્ટ x2 આપણો થશે ઇનકમિંગ વેરિયેબલ a2 થશે આપણો આઉટગોઈંગ વેરિયેબલ જો અહીંયા આગળ a2 શું થઈ ગયું એક આર્ટિફિશિયલ વેરિયેબલ કેન્સલ થઈ ગયું બરાબર ને એટલે કે આપણે ઇનકમિંગ અને આઉટગોઈંગ વેરિયેબલનો ઉપયોગ કરીને આર્ટિફિશિયલ વેરિયેબલના આપણે તથ્ય શું છે દૂર કરવાના શું ઉપયોગ કરવાનો ફક્ત એને દૂર કરવાના અને નવા વેરિયેબલ આપણે એડ કરવાના હવે x2 ની જગ્યાએ શું લખીશું તો આ ટેબલમાં આપણે જોઈએ હવે ટેબલ પરથી રિપીટ કરીએ કઈ રીતે ઉપયોગ થાય છે તો x1 x2 s1 s2 a1 a2 એઝ ઇટ ઇઝ બેઝિક વેરિયેબલ a2 ની જગ્યાએ કોણ આવશે x2 આવશે અહીંયા આગળ વેરિયેબલ કોણ છે 7 છે અને 1 બનાવવો પડશે તો આપણે આખા કોર રોને શું કરીશું 7 વડે ડિવાઈડ કરી દઈશું તો અહીંયા 1/7 અહીંયા 7 0/7 0 -1/7 0 1/7 તો આમ નવી રો મળી ગઈ આપણને 1/7 1 0 -1/7 0 ઓકે અને એ આપણે બીજેમાં પણ 7 એને આપણે ડિવાઈડ કરશું અહીંયા પણ શું થઈ જશે 1 થઈ જશે હવે આ રોનો ઉપયોગ કરીને આ જે રો છે એ રોનો ઉપયોગ કરીને આપણે આ અહીંયા 1 છે અહીંયા શું લાવવાનું 0 લાવવાના છે તો શું કરીશું તો અહીંયા પણ 1 છે એને -1 આખી રોને -1 ગુણીને આમાં આખી રોમાં ઉમેરી દઈએ તો શું થઈ જાય 0 થઈ જાય ઉપર ફક્ત ઓકે તો શું કરીએ આખી રોને -1 ગુણીને અહીંયા આગળ રોમાં ઉમેરીએ અહીંયા 1/7 છે -1 ગુણી દઈશું તો -1/7 2માં એડ કરી દઈએ એટલે કે 2 -1/7 2 -1/7 7 દુ 14 એટલે કે 13/7 એટલે કે પહેલાં મળી ગયું 13/7 એ જ રીતે શું મળશે અહીંયા 0 થઈ જશે આ 0 ને -1 ગુણી એટલે એઝ ઇટ ઇઝ -1 એમના એમ જ રહેશે -1/7 ને -1 વડે ગુણીએ +1/7 0માં ઉમેરી દઈએ એટલે કે +1/7 0 ને -1 વડે ગુણીને 1માં ઉમેરી એટલે કે 1 એમના એમ રહેશે ઓકે આ આપણે નવું ટેબલ મળી ગયું ફરીથીને આપણે શું કરીએ ZJ ફાઇન્ડ કરીએ ZJ શું આવશે 13/7 × -1 +1/7 × 0 એટલે કે 13/7 એટલે -30/7 0 × -1 1 × 0 એટલે કે 0 -1 × -1 +1 1/7 એટલે -1/7 + 0 -1/7 1 × 1 -1 એટલે -1 + 0 એટલે -1 CJ - ZJ મળશે 0 - -13/7 એટલે કે 13/7 0 - 0 0 0 - 1 +1 1/7 એન્ડ 0 જેમ હવે અહીંયા આગળ ઓલ ડેલ્ટા જે ફરતીને લેસ દેન કોઈ 0 મળતા નથી કોણ મળે છે 13/7 આપણે શું મળે છે પોઝિટિવ છે 1/7 પોઝિટિવ છે ફરીને આપણે મેક્સિમાઇઝ ફાઇન્ડ કરીશું તો મેક્સિમાઇઝ કોણ મળશે 13/7 તો એને કોરસ્પોન્ડિંગ શું મળશે આપણને કી કોલમ મળશે કી કોલમને આપણે 13/7 ને આપણે બીજે વડે ડિવાઈડ કરીશું તો કે 3/13/7 એટલે કે 21/13 21/13
એન 1/7/1 એટલે કે 1/7 BJ/AIJ. ફરીને મિનિમમ રેશિયો જે મળ્યો એ મિનિમમ રેશિયોમાં જે મિનિમમ હોય એને આપણે પસંદ કરીશું. તો 21/13 શું થશે? મિનિમમ થશે. એને કોરસ્પોન્ડિંગ આપણે કોલમ મળશે. આપણને એને કહીશું આપણે કી કોલમ. કોમ્બિનેશન કોને મળ્યું? 13/7 વાળું. એ આપણે કી એલિમેન્ટ મળી ગયો. કી એલિમેન્ટને હવે શું કરીશું? આપણે 1 બનાવીશું. શું કરીશું? 7 આખી રોને 7/13 વડે મલ્ટિપલ કરીશું. નવી રો મળે આપણે નેક્સ્ટ ટેબલમાં લખીશું. જેમ આપણે આ ટેબલ ઉપરથી આ ટેબલ ઉપર આવ્યા એ જ રીતે હવે ઇનિશિયલ ટેબલ નંબર 3 બનાવીશું. આપણને સારી રીતે ફાવે છે બનાવતા. ઓકે, અહીંયા આગળ બનાવેલું આપેલું છે જોઈને. તો નવી રો આપણને શું મળશે? આપણને જતાં જો અહીંયા 1 બની ગયો 13/7ની જગ્યાએ -7/13 1/13 એન્ડ અહીંયા આર્ટિફિશિયલ વેરિયેબલ A1 એ આઉટગોઈંગ વેરિયેબલ થશે. x1 શું થશે? ઇનકમિંગ વેરિયેબલ. તો અહીં x1 x2 પોતાની કોઓફિશિયન્ટ 0 0 સાથે લઈને આવશે. ફરીને ZJ ફાઇન્ડ કરીશું. બધા 0 0 0 મળી ગયા, મળી જાય છે. બેઝિક ડેલ્ટા જે CJ માઇનસ ZJ પણ બધા મળી ગયા 0 0. તો ઓલ ડેલ્ટા જે કેવા મળી ગયા? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 મળી ગયા. તો આપને એક ઓપ્ટિમલ કન્ડિશન મળી ગઈ. CJ માઇનસ ZJ લેસ ધેન ઓર ઇક્વલ ગ્રેટર ધેન લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. So this optimal solution find is a feasible solution. હવે અહીંયા આગળ જો અહીંયા કન્ડિશન સેટિસ્ફાય થઈ જાય છે ડેલ્ટા જે લેસ ધેન ઇક્વલ 0ની, ત્યારે અહીંયા આગળ જો બેઝિક વેરિયેબલમાં આર્ટિફિશિયલ વેરિયેબલ તમને દેખાય છે? નથી. આર્ટિફિશિયલ વેરિયેબલ આપણે શું કર્યો? દૂર કર્યો. તો આપણે પહેલા નંબરની કન્ડિશનની બીજા નંબરની સ્ટેપ 3ની બીજા નંબરની કન્ડિશન એપ્લાય થશે. ZJ શું મળશે આપણને? મેક્સિમમ Z સ્ટાર એ 0 મળશે. કઈ રીતે 0 મળશે? તો x1ની વેલ્યુ 21/13, x2ની વેલ્યુ 10/13 અને બાકીના જે વેરિયેબલ ના મળે એની વેલ્યુ શું લઈએ? 0 લઈએ. અહીંયા ઓબ્જેક્ટિવ ફંક્શનમાં મૂકી દઈએ. તો 0 × x1ની વેલ્યુ મૂકો, +0 × x2ની વેલ્યુ મૂકો, +0 × 0 0 0. તો આમાં વેલ્યુ મૂકતા આપણે શું મળશે? વેલ્યુ 0 મળશે બધી. બરાબર છે? કારણ કે x1 x2ની વેલ્યુ પ્રેઝન્ટ છે તો એનો કોઓફિશિયન્ટ 0 છે. એન્ડ A1 A2ની વેલ્યુ -1 છે, પણ A1 A2 પ્રેઝન્ટ છે નહીં અહીંયા આગળ, તો એની વેલ્યુ શું થાય? 0 થશે. તો અહીંયા આગળ મેક્સિમમ Z સ્ટાર શું મળે આપણને? 0 મળી ગયા. ઓકે, તો અહીંયા આગળ આપણે ફેઝ 2માં જવું પડશે. તો હવે આપણે ફેઝ 2માં જતી વખતે શું કરીશું? તો અહીંયા આગળ બદલાશે શું ફેઝ 2માં? તો આ જે ટેબલ રહ્યું આ બોક્સની અંદર દોરું છું, એ બોક્સની અંદરનું ટેબલ એઝ ઇટ ઇઝ રહેશે. આ x1 x2 કરીને આટલું ટેબલ આપણે ફેઝ 2ના ફર્સ્ટ ઇનિશિયલ ટેબલમાં આવશે. ચેન્જ તો શું થશે? તો કે x1 x2નો જે કોઓફિશિયન્ટમાં જે મેઇન ઓબ્જેક્ટિવ ફંક્શન હતું એનામાં જે કોઓફિશિયન્ટ હતો એની જગ્યાએ એ આવશે. એન્ડ અહીંયા આગળ પણ જે ઓબ્જેક્ટિવ ફંક્શનમાં મેઇન હતું એ આવશે. બાકી ફરીને આપણે સિમ્પલેસ્ટ ટેબલમાં ગણવાનું છે. તો અહીંયા આગળ જોઈ લો. મેક્સિમમ Z સ્ટાર આપણે શું હતું? -x1 -x2 હતા. તો x1નો કોઓફિશિયન્ટ -1 S1 ને S2નું કોઓફિશિયન્ટ તો ઓલરેડી અહીંયા આગળ શું છે? 0 × S1 + 0 × S2 છે આપણા સ્ટાન્ડર્ડ ફોર્મમાં. એ જ રીતે x1 21/13 આવ્યા, x2 10/13 આવ્યા. અહીંયા આગળ બેઝિક વેરિયેબલની કોઓફિશિયન્ટ શું ચેન્જ થઈ ગયું? -1 થઈ ગયું. અહીંયા ટેબલ ફરીને 1 0 0 1 -1/13 1/13 એઝ ઇટ ઇઝ આપણે ટેબલ લખીશું. એન્ડ હવે ZJ ફાઇન્ડ કરીશું. ZJ શું મળશે? તો 1/-1 એટલે કે -1. 0 × 0 શું વધશે? -1. 0 × -1 1 × -1 એટલે કે -1 વધશે. -7/13 × -1 એટલે કે 7/13 પ્લસ 1/13 એટલે કે -1/13 એટલે કે 7/13 -1/13 એટલે જવાબ આવશે 6/13. તો આવી ગયો 6/13. એ જ રીતે 1/13 × માઇનસ એટલે -1/13 પ્લસ -2/13 × માઇનસ એટલે +2/13 એટલે 1/13 પ્લસ 2/13 જવાબ આવશે 3/13. આ માઇનસ છે, આ પ્લસ છે, એટલે જવાબ શું આવશે? +1/13 આવશે. આ માઇનસ છે, આ માઇનસ છે. ઓકે, એટલે +1/13 આવશે. તો આ શું ફાઇન થઈ ગયો? ZJ ફાઇન થઈ ગયો. ZJ ફાઇન થયા પછી
ડેલ્ટા જે ફાઇન કરો -1 -1 0 -1 -1 0 0 -6/13 -6/13 0 -1/13 -1/13 તો ઓલ ડેલ્ટા જે કેવા થઈ ગયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 થઈ ગયા. ઓકે, ઓલ ડેલ્ટા જે કેવા થઈ ગયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. તો આપણે ઓપ્ટિમલ કન્ડિશન મળી ગઈ. અહીંયા આગળ જે આપણને x1 અને x2ની વેલ્યુ બેઝિક વેરિયેબલની બીની નીચે આપણે મળે એ આપણું ફિઝિબલ સોલ્યુશન થઈ ગયું. તો ધીસ ઇઝ એ ફિઝિબલ સોલ્યુશન. x1 ઇક્વલ ટુ 21/13, x2 ઇક્વલ ટુ 10/13. મેક્સિમમ ઝેડ સ્ટારમાં આની વેલ્યુ અમે પુટ કરી દઈએ તો જવાબ શું આવશે -31/13. આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન કેવું હતું મિનિમાઇઝ ફંક્શન હતું. તો પરથી જે આન્સર આવ્યો એને શું કરી દો માઇનસ વડે મલ્ટિપલ કરી દો. તો મિનિમાઇઝ ઓબ્જેક્ટિવ ફંક્શન શું થઈ ગયું આન્સર આવ્યો 31/13. તો આપણે આ ફેઝ 2 ફિક્સ મેથડને આપણે એક્ઝામ્પલ ગણ્યા બાય યુઝિંગ સિમ્પલેસ્ટ મેથડ જ છે. ઓકે, પણ 2 વખત સિમ્પલેસ્ટ મેથડનો ઉપયોગ કરીશું. પહેલી વખત મેક્સિમમ જેસ્ટારનો ઉપયોગ કરીને સિમ્પલેસ્ટ મેથડનો ઉપયોગ કરીશું અને ફેઝ 2માં મેક્સિમમ જેસ્ટારનો જે ઓરિજિનલ પ્રોબ્લેમ છે તેનો ઉપયોગ કરીને કરીશું. ઓકે, હવે હજી આપણે ફેઝ 2ના 1-2 એક્ઝામ્પલ જોઈએ. ચાલો.